સમાચારથી સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અંગે આવેદનપત્ર નાયબ કલેક્ટર થરાદને આપ્યું। ઉપરોક્ત વિષય અમે સનાતન ધર્મી હિન્દુઓ આવેદનપત્ર પાઠવીએ છીએ કે અમારી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગાયનું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે। ગાયને માતાનો દરજ્જો અપાયો છે। ગાયમાં 33 કોટી દેવોનો વાસ છે અને ગાય હરતું ફરતું મંદિર છે તેવી અમારી આસ્થા અને વિશ્વાસ છે। અમારા ધર્મશાસ્ત્રમાં ઘી મહિમા વિસ્તારપૂર્વક ગવાયો છે। ભગવાનના અવતાર લેવાના કારણોમાં એક કારણ ગૌહિત ગાયનું સંવર્ધન રક્ષણ છે। શાસ્ત્રોમાં ઉલ્લેખિત ગૌ મહિમા આજના આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યો છે। ગાયનું સ્થાન અમારા સનાતન ધર્મીઓના હૃદયમાં સર્વોચ્ચ રહ્યું છે। અનાદિકાળથી ચાલતી આવતી અમારી પરંપરા ગોપૂજન અને મહિમા ગાન કરે છે। ગાય સાથે અમારી કુદરતી લાગણી જોડાયેલ છે। ગૌ હત્યા અમારા માટે અત્યંત દુઃખદ અને અસહ્ય છે। અત્યાનંદ છે કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, પરંતુ ભગવાન શ્રી રામનો જન્મ ગૌ રક્ષા માટે થયો અને તેમણે ગૌ સેવાનો આદર સ્થાપિત કર્યો। શ્રી રામજીના અને શ્રી કૃષ્ણના જીવનમાં ગૌનું આટલું વિશેષ મહત્વ રહ્યું હોય ત્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે અમારી મનિયા છે। ગાયને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની અમારી માંગ તુરંત વિચારણા હેઠળ લેવામાં આવે તેવી અમારી અભિલાષા છે। સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન શંકરાચાર્યનું હોય છે। શંકરાચાર્યની ચારેય પીઠો, તમામ સંપ્રદાયો, અખાડાઓ, સાધુ સંતો, કથાકારો અને ગૌપ્રેમી સનાતન ધર્મીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાના પક્ષમાં છે અને જ્યોતિપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજની નેતૃત્વમાં સનાતન ધર્મીઓની માંગ વધુ પ્રબળ બની છે। અમે ગાયને માતા માનીએ છીએ, પરંતુ સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અમારી માંગ જો પૂરી થાય તો ગાય રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રપ્રાણી, રાષ્ટ્રપક્ષી વગેરેની સુરક્ષા અને સંવર્ધન થાય તે રીતે ગાયની રક્ષા અને સંવર્ધન થશે। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એવી અમારી પ્રબળ માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આંદોલનના માર્ગે આગળ વધીશું। અમારા ભારતના 4 જગતગુરુ શંકરાચાર્યોએ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને સરકાર શ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે, પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા 4 જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે। અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય, જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ। અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે। રિપોર્ટર બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।